સમાચારમાં નજર કરીશું ભાવનગર ઉપર તો ભાવનગર જિલ્લાના પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યાની ચિકચારી ઘટના સામે આવી। આરોપી સાગરભાઈ ચોનાભાઈએ પોતાની પત્ની દિશાબેન પર શંકા રાખી તેમની હત્યા કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસે આરોપી સાગર ચન્ના નામના વ્યક્તિની ધરપકડ કરી મૃતક દિશાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ ઘટના અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી તેમજ પોલીસે આ પ્રકરણમાં વધુ તપાસ શરૂ કરી છે। આજરોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે લગ્નેતર સંબંધોની શંકાને લીધે થઈ અને ઝઘડો થયેલો, જેમાં સાગરભાઈ દ્વારા પોતાના પત્ની દિશાબેનને અતિ ગુસ્સામાં આવી અને ચપ્પુ મારી દેવામાં આવેલું હતું, જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ લોસ થવાથી દિશાબેનનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ છે। આરોપી સાગરભાઈને પોલીસ દ્વારા પકડી ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં